છોકરો ને માં બે વાતો કરતા હતા. છોકરો કે માં આ મારી બહુ એટલી બધી આળસુ હોય ને કે દરરોજ વાગણું વારવું પડે પણ વાગણું વારતી નહીં. એની માગે તો એના માટે શું કરશું કે એક મને આઈડિયા આવ્યો કે આપણે એક આઈડિયા કરીએ કે સવારે ઉઠીને હું વાગણું વારવાનું ચાલુ કરું ને એટલે માં તારે મારા હાથમાં હાવણો પડાવી લેવાનો. એટલે હું તને હાવણો નહીં આપું, આપણે બેન હડાચડ કરવાની. માં એમ કે હું વારું અને હું એમ કહે કે ના હું વારું. આવી રીતે હડાચડ કરીએ એટલે મારી બહુ કે જોઈ જા ને એટલે આપણે બેના હાથમાંથી હાવણો પડાવી લઈ અને વાગણું વારવાનું ચાલુ કરશે. એટલે આપણે તો સારું કે દરરોજ પછી વારવાનું ચાલુ કરી દે. આવું નક્કી કરીને ઊંઘી ગયા. સવાર પડી એટલે છોકરો તો હાવણી લઈને વાગણું વારવા માંડ્યો. રાતની વાત નક્કી હતી કે વહુને ગમે તે કહીને હાવણું પકડાઈ દેવો. એટલે વાગણું વારવાનું ચાલુ કર્યું. લઈને માં છોકરાના હાથમાંથી હાવણું પડાવવા નીચે આવી કે રવા દે તારે નહીં વારું, માં હું વારું. છોકરો કે ના માં આટલી ઉંમરે તારે નહીં વારું, હું વારું. એમ કરી બે જણા હાવણા વારવા માટે હડાચડ કરતા હતા. એની બહુ પાછળની બારી ખોલીને જોયું કે આ છોકરો ને મા બે શું કરે. આમ જોયું તો હાવણાની વાતમાં હડાચડ કરતા હતા વાગણું વારવા. તે બહુ એમ બોલી કે આમ બાજ્યા વગર હડાચડ કર્યા વગર કે એક દિવસ તમે વારો ને એક દિવસ માં વારે એટલી ખબર નહીં પડતી. એમ કહીને બારી વાંકી દીધી.